ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જો કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ જાણે ગુજરાતમાંથી શિયાળાની એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધી શિયાળાની ઋતુ માનવામાં આવે છે અને હવે જ્યારે શિયાળાનો અંત નજીક છે ત્યારે તાપમાનમાં વધારો થયો છે. જો કે દર વર્ષે શિયાળાની વિદાય સમય બેવડી ઋતુનો અનુભવ થતો હોય છે, કારણ કે શિયાળા બાદ ઉનાળાની ગરમી દિવસે સતાવતી હોય છે, જ્યારે રાત્રિ શિયાળાને કારણે ઠંડકનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક બાદ ગરમીથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને જેથી જ ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. આજનો દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે હવે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જો કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ જાણે ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો હતો. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.